નમસ્કાર મિત્રો, પ્રો ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, દુનિયામાં એવા ઘણા શાસકો થયા છે જેમને ઇતિહાસ મહાન કહે છે અને એવા પણ થયા છે જેમને ઇતિહાસ રાક્ષસ ગણે છે। પણ આજે આપણે એક એવા શાસકની વાત કરીશું જે પાગલપણું, અત્યાચાર અને અધધ સંપત્તિનું એક અનોખું મિશ્રણ હતો। આ વાર્તા છે આફ્રિકાના હૃદય સમાન ગણાતા ઝહેરે દેશની અને તેના સરમુખત્યાર મોબુટુ સેસે સેકોની। વિષયમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। કલ્પના કરો કે એક એવો દેશ જેની જમીન નીચે હીરા અને સોનાનો ભંડાર છે, પણ ત્યાંના રસ્તાઓ પર ડામરને બદલે કાદવ છે, કારણ કે ત્યાંના રાજાએ પ્રજાના હકનું બધું જ લૂંટીને પોતાના સ્વિસ બેંક એકાઉન્ટ ભરી દીધા હતા। આ વિડીયોમાં આપણે જાણીશું કે કેવી રીતે એક સામાન્ય રસોઈયાનો દીકરો આખા દેશનો માલિક બની બેઠો અને કેવી રીતે તેણે પોતાની જનતાને કંગાળ બનાવી પોતે દુનિયાનો સૌથી અમીર માણસ બનવાની કોશિશ કરી। મોબુટુનો જન્મ 1930માં એક સાધારણ પરિવારમાં થયો હતો। શરૂઆતમાં તે સેનામાં એક સામાન્ય સિપાહી અને પત્રકાર તરીકે જોડાયો હતો, પણ તેની નજર હંમેશા સત્તા પર હતી। 1965માં જ્યારે કોંગોમાં અંધાધૂંધી મચી હતી, ત્યારે તેણે લોહીનું એક પણ ટીપું વહાવ્યા વગર લશ્કરી બળવો કર્યો અને સત્તા કબજે કરી લીધી। સત્તા પર આવતાની સાથે જ તેણે પોતાનું વ્યક્તિત્વ બદલી નાખ્યું। તેણે પોતાનું નામ બદલીને મોબુટુ સેસે સેકો કુકુ નગબેન્દુ વાઝાબાંગા રાખ્યું, જેનો અર્થ થાય છે એવો સર્વશક્તિમાન યોદ્ધા જે પોતાની સહનશક્તિ અને જીતવાની અતૂટ ઈચ્છાશક્તિને કારણે દરેક સ્ત્રી પર વિજય મેળવે છે અને એક ગામથી બીજા ગામમાં જઈને દરેક રસ્તા પર વિજય ધ્વજ લહેરાવે છે। તે હંમેશા ચિત્તાની ખાલની ટોપી પહેરતો। તેણે દેશમાં એવો કાયદો બનાવ્યો કે ચિત્તાની ખાલની ટોપી માત્ર તે પોતે જ પહેરી શકે, જો બીજું કોઈ પહેરે તો તેને મોતની સજા મળતી। મોબુટુનો સૌથી મોટો નશો વૈભવ હતો। તેણે પોતાના વતન બેડોલાઇટમાં, જે ગાઢ જંગલોની વચ્ચે આવેલું એક નાનકડું ગામ હતું, ત્યાં કરોડો ડોલરના ખર્ચે વર્સેલ્સ ઇન જંગલ નામનો મહેલ બનાવ્યો। આ મહેલની ભવ્યતા એવી હતી કે પેરિસના રાજાઓ પણ શરમાઈ જાય। મહેલની અંદરના તમામ નળ શુદ્ધ સોનાના હતા, દિવાલો પર કિંમતી હીરા જડેલા હતા અને ફર્નિચર સીધું ફ્રાન્સથી વિમાનમાં મંગાવવામાં આવ્યું હતું। આ મહેલમાં હજારો લીટર સૌથી મોંઘી ફ્રેન્ચ વાઇન અને શેમ્પેનનો સ્ટોક હંમેશા રહેતો। આશ્ચર્યની વાત એ છે કે આ મહેલની જાળવણી માટે હજારો નોકરો રાખવામાં આવ્યા હતા, જ્યારે મહેલની બહાર નીકળતા જ જંગલના લોકો ભૂખમરાથી મરતા હતા। આ મહેલની બાજીમાં તેણે એક મોટો રનવે બનાવ્યો હતો, જ્યાં તે સમયે દુનિયાનું સૌથી ઝડપી પ્લેન કોન્કોર્ડ લેન્ડ થતું હતું। મોબુટુ ઘણીવાર આ પ્લેન ભાડે રાખતો, માત્ર એટલા માટે કે તેની પત્નીને પેરિસમાં શોપિંગ કરવા જવું હોય। મોબુટુએ દેશની અર્થવ્યવસ્થાને કેવી રીતે બરબાદ કરી તેની વિગતો સાંભળીને તમે ચોંકી જશો। ઝેરે દેશમાં હીરાની ખાણો હતી, પણ મોબુટુએ નિયમ બનાવ્યો હતો કે હીરાના વેચાણમાંથી જે પણ નફો થાય તેનો મોટો હિસ્સો સીધો તેના અંગત ખાતામાં જશે। પરિણામે દેશમાં મોંઘવારી એટલી વધી કે ચલણની કિંમત પસ્તી જેવી થઈ ગઈ। 1990ના દાયકામાં સ્થિતિ એવી આવી કે સરકારે 50-50 લાખની નોટો છાપવી પડી। લોકો કોથળા ભરીને નોટો લઈને બજારમાં જતા, પણ બદલામાં માંડ 1 લિટર દૂધ કે બ્રેડ મળતી। વ્યાપારીઓએ તો પોતાની જ સરકારની નોટો લેવાનું બંધ કરી દીધું હતું અને વિદેશી ડોલર કે સોનામાં વ્યવહાર શરૂ કર્યો હતો। રસ્તાઓ એટલા ખરાબ થઈ ગયા હતા કે ખેડૂતો પોતાનો માલ શહેરો સુધી લાવી શકતા નહોતા અને અનાજ ખેતરોમાં જ સડી જતું હતું। છતાં મોબુટુ દરરોજ પેરિસથી તાજું ભોજન પ્લેનમાં મંગાવતો હતો। મોબુટુ અને તેની બાજુના દેશના શાસક બોકાસાની જોડી ઇતિહાસમાં ક્રૂરતાની જોડી ગણાય છે। બોકાસાએ તો હદ કરી નાખી હતી। તે પોતાના વિરોધીઓના કાન કાપી નાખતો અને ગરીબ બાળકો પર અત્યાચાર ગુજારતો। મોબુટુએ દેશમાં એક જ ટેલિવિઝન ચેનલ ચલાવવાની છૂટ આપી હતી, જે 24 કલાક માત્ર તેના જ ફોટા બતાવતી। નવાચાર શરૂ થાય ત્યારે મોબુટુને આકાશમાંથી વાદળોની વચ્ચેથી નીચે ઉતરતો બતાવવામાં આવતો, જાણે કે તે કોઈ ભગવાન હોય। જે કોઈ પણ તેની ટીકા કરતો તેને કાં તો જેલમાં પૂરી દેવામાં આવતો અથવા તે રહસ્યમય રીતે ગાયબ થઈ જતો। તેણે એવો આદેશ આપ્યો હતો કે દેશમાં કોઈએ પશ્ચિમી કપડાં એટલે કે સૂટ ટાઈ નહીં પહેરવા, માત્ર તેણે નક્કી કરેલા આફ્રિકન પોશાકો જ પહેરવા। સત્તાના નશામાં અંધ બનેલો મોબુટુ ભૂલી ગયો કે જનતાનો ગુસ્સો ગમે ત્યારે ફાટી શકે છે।
1997માં જ્યારે દેશમાં ક્રાંતિ થઈ અને બળવાખોરો પાટનગર તરફ વધવા લાગ્યા ત્યારે 32 વર્ષ સુધી રાજ કરનાર આ ચિત્તાને રાતોરાત ભાગવું પડ્યું. નવાઈની વાત એ હતી કે જે દેશો તેને લાલ જાજમ પાથરીને આવકારતા હતા તે ફ્રાન્સ અને બેલ્જિયમે તેને આશરો આપવાની ના પાડી દીધી. અનપે તે મોરોક્કો પહોંચ્યો, જ્યાં તે કેન્સરની બીમારીથી પીડાતો હતો. જે માણસ કરોડોના મહેલમાં રહેતો હતો તેનું મૃત્યુ એક સાધારણ હોસ્પિટલના ખાટલા પર અત્યંત લાચારીમાં થયું. આજે ઝેરે, જે હવે કોંગો છે, હજુ પણ મોબુટુએ કરેલા આર્થિક વિનાશમાંથી બહાર આવવા પ્રયાસ કરી રહ્યું છે. તેના સોનાના નળવાળા મહેલો આજે ખંડેર છે અને ત્યાં જંગલી પશુઓ રહે છે. નિષ્કર્ષ: મોબુટુની આ વાર્તા આપણને એ જ શીખવે છે કે સત્તા અને સંપત્તિ કાયમી નથી. ઇતિહાસ એવા લોકોને ક્યારેય માફ નથી કરતો જે પોતાની પ્રજાનું લોહી પીને પોતાના મહેલો સજાવે છે. મોબુટુ પાસે બધું જ હતું: સત્તા, સંપત્તિ અને સૈન્ય, પણ તેની પાસે પ્રજાનો પ્રેમ નહોતો. એટલે જ આજે તેને એક નેતા તરીકે નહીં પણ એક ઝેરીલા શાસક તરીકે યાદ કરવામાં આવે છે. મિત્રો, તમને આ કિસ્સો કેવો લાગ્યો? શું તમે મોબુટુના આ પાગલપણા વિશે પહેલાં જાણતા હતા? કોમેન્ટમાં જણાવજો. અને જો આ વિડિયો તમને માહિતીપ્રદ લાગ્યો હોય તો તેને વધુમાં વધુ શેર કરજો. ઇતિહાસના આવા જ રહસ્યમય પાનાઓ ખોલવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આભાર.